સમગ્ર ભાવનગર જિલ્લાના જે વકીલો છે એમાં ખાસ કરીને જે ક્રિમિનલ ઉપર જે પ્રેક્ટિસ કરે છે એ સમગ્ર વકીલ મિત્રોમાંથી પણ અમે 6 જણની એક ટીમ આ કેસ અનુસંધાને મોનિટરિંગ માટે બનાવી છે। બગદાણાનો વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે કોળી સમાજની એકતા પણ જોવા મળી રહી છે। કોળી સમાજના તમામ દિગ્ગજ આગેવાનો 15 ધારાસભ્ય 3 સાંસદો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ સાથે અંદાજે અડધો કલાક સુધી વાતચીત કરી પીડિત યુવક નવનીતભાઈને ન્યાય અપાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી। ત્યારે આ મુલાકાતના થોડા સમય બાદ જ એસઆઈટીની રચના કરવામાં આવી। આ એસઆઈટી ટીમમાં એક ડીવાયએસપી, થારી એસપી, પીઆઈ, પીએસઆઈ અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે બગદાણાના ઘટના મુદ્દે જ હવે સરકારની એસઆઈટી સામે ભાવનગર જિલ્લા કોળી સમાજના વકીલો પણ મેદાનમાં છે અને તેમના દ્વારા પણ એસઆઈટીની રચના કરવામાં આવી અને નવનીતભાઈ બાલધિયાને વહેલી તકે ન્યાય મળે તે માટે એસઆઈટીના અધિકારીને રૂબરૂ મળી વિવિધ મુદ્દાઓ પર તપાસ થાય તેની લેખિત માંગ પણ કરવામાં આવી રહી છે। અમે આજે ભાવનગર જિલ્લામાંથી સમગ્ર વકીલ મિત્રો, કોળી સમાજના જે કંઈ વકીલ મિત્રો છીએ બધા જ આજે અમે જે કંઈ બનાવ બન્યો છે બગદાણાની અંદર નવનીતભાઈનો, એના અનુસંધાને લીગલ કાર્યવાહી શું થઈ શકે એના માટે અમે આજે એમની મુલાકાત લીધી છે। ખાસ કરીને હું આપ સૌ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તેમણે સત્યની સાથે આજ દિન સુધી ખૂબ જ સહકાર આપ્યો છે, એ માટે આપ સૌને થેન્ક્સ। અમે જે કંઈ એમની રજૂઆત હતી, જે કાંઈ એમણે ફરિયાદ આપી છે એ ઉપરાંત એમણે જે કાંઈ બનાવ બન્યો છે એની અમે નોંધ લીધી છે। ઉપરાંત આજે અમને જાણવા મળ્યું છે કે અમારા કોળી સમાજના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને સમાજના આગેવાનો એ ગાંધીનગરની અંદર સીએમને મળ્યા હતા અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી છે એમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ પછી આ બનાવ અનુસંધાને સીટની રચના કરવામાં આવી છે। એ ખૂબ સારી બાબત છે અને અમે પણ સમગ્ર ભાવનગર જિલ્લાના જે વકીલો છે એમાં ખાસ કરીને જે ક્રિમિનલ ઉપર જે પ્રેક્ટિસ કરે છે એ સમગ્ર વકીલ મિત્રોમાંથી પણ અમે 6 જણની એક ટીમ આ કેસ અનુસંધાને મોનિટરિંગ માટે બનાવી છે અને એમાં અમારે બાબુલભાઈ વાળા, મુકેશભાઈ ઢાપા, મનીષાબેન રાઠોડ, ડીએમ ડાભી સાહેબ, અમારે હરેશભાઈ બાંભણિયા અને કિશોરભાઈ શેખ, આ 6 જણા છે સમગ્ર આ કેસ જે બનાવ બન્યો છે આ કેસ અનુસંધાને એનું મોનિટરિંગ કરશે, એનું લીગલ છે એ બધું તપાસશે। જરૂર પડે સીટની સમક્ષ અમે જે કાંઈ અમારા મુદ્દાઓ છે જે તપાસમાં બાકી રહ્યા છે અથવા તો અમને એવું લાગશે કે આ મુદ્દાઓ અંગે તપાસ કરવાની હજી બાકી છે એ તમામ મુદ્દાઓ અમે સીટ પાસે અમે અમારી રજૂઆત કરશું કે આ સીટની અંદર અમે આ 6 જણા છીએ એ રજૂઆત કરી અને સમગ્ર કેસ મજબૂત થાય અને ખરેખર નવનીતભાઈને ન્યાય મળે અને ખરેખર જે આરોપીઓ છે કે જે આ બનાવમાં સંડોવાયેલા છે એમાં ઘણા બધા હજી જે અનડિટેક્ટ છે કે જે નામ હજી ખુલવાના બાકી છે એનો પણ આડકતરી રીતે કોઈ પણ એનો રોલ હશે એ લોકોને પણ આમાં કઈ રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરી અને એમને પણ અમે સજા આપવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે। હવે મારી સાથે જે આવેલા છે બાબુલભાઈ વાળા કે જે ખરેખર ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે અને ભાવનગરના ખૂબ જાણીતા એડવોકેટ છે ક્રિમિનલ લોયર તરીકે, હું એમને કહીશ કે આ કેસની અંદર થોડું પ્રકાશ પાડશે। નવનીતભાઈની સાથે જે બનાવ બનેલો છે તે અમે બધા ભાવનગર જિલ્લાના તમામ વકીલશ્રીઓ સખત શબ્દોમાં આ બનાવને વખોડી કાઢીએ છીએ। નવનીતભાઈને પૂરતો ન્યાય મળે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ। અમારા સમાજના કોઈ પણ યુવાન સાથે આવું કૃત્ય બીજી વખત થતું થાય નહીં તે માટે અમે ખૂબ જ એના માટે મદદ કરવા અમે તૈયાર છીએ। હવે અમારી જે માંગણી છે તે અમે આ કેસ અત્યારે મહુવા સેશન કોર્ટમાં 307ની કલમ છે એટલે મહુવા કોર્ટમાં ચાલશે, પરંતુ આ કેસ મહુવા ચાલે તો ત્યાં
સાક્ષીઓ પુરાવાને ધમકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે અથવા કોઈ રીતે દબાણ કરવામાં આવે તો આ મહુવા અમારા જો ફરિયાદીને ઈચ્છા હશે તો આ કેસ અમે ભાવનગર ટ્રાન્સફર કરવા માટે પણ કાર્યવાહી કરશું. બીજું કે આમાં ગૃહ ખાતામાંથી કાયદા વિભાગમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવા માટે પણ કાર્યવાહી કરનાર છીએ. અને જો આ કેસમાં કોઈ સાક્ષી પુરાવા ટ્રાયલના તબક્કે સાક્ષી પુરાવાને કોઈ ભય હોય, પંચોને ભય હોય અથવા ફરિયાદીને ભય હોય તો એને ડીએસપી દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવે. કોર્ટમાં પણ રજૂઆત કરશું કે જે સાક્ષી જુબાની દેવા આવે, જે પંચને લાવવામાં આવે તેને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવે. તે અંગે અમે તમામ પ્રકારના પ્રયત્નો કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે કાંઈ કરવું પડે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ. ત્યારે આ મુદ્દા પર સમાજના પ્રતિનિધિઓ નિષ્પક્ષ અને ઝડપભેર તપાસની જરૂરિયાત પર ભાર મૂકે તેવો આગ્રહ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આ મુદ્દામાં આવનારા દિવસોમાં શું મોટા ખુલાસાઓ થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.